ગીર સોમનાથ જિલ્લામાં સતત દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। દબાણ હટાવ ઝુંબેશ ગીર સોમનાથ જિલ્લામાં કે જ્યાં સૂત્રાપાડા અને કોડીનાર તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકાની અંદર દબાણો હટાવવામાં આવ્યા। સૂત્રાપાડા તાલુકાના લાઠી, વાસાવાડ, કોડીનાર તાલુકામાં અરણેજ, દેવડી તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકાની ગોચરની જમીન પર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું। પેટાવડા ગામનો 2.5 કિલોમીટરનો રસ્તો 16 ફૂટ સુધી પહોળો કરાયો તો લાઠી ગામની ગોચર જમીન ખાલી કરાવવામાં આવી। અહીંયાના ખેડૂતોની અરજી હતી એટીઆર કે જે પહેલાની નળ અહીંયા જે બોલતી હતી ને પેઢાવાડાથી કડવાસન એ ખુલ્લી કરાવવાની હતી। 2 જેસીબી અમારા હાલે જ હમણાં 2 કિલોમીટર આસપાસ 2.5 કિલોમીટર ને દબાણ તો હતા જેમાં ખેડૂતો સમજૂત થઈ ગયા જેથી બંનેનું 2.5 થી 3 ફૂટ જેટલું આપણે ખુલ્લું કરાવીએ છીએ। બીકોઝ મેં જ્યારે અહીંયા અરણેજ પહેલાં તો મેં અરણેજ ખુલ્લી કરાવીને આવી, પછી મેં ખેડૂતોની સમસ્યા સમજી કે આ નાળના લીધે શું પ્રશ્ન થાય છે કે જ્યારે કોઈ ખેડૂતે ઘઉં કરવા હોય ને તો એ નથી કરી શકતો કારણ કે એનામાં એના કટર મશીન નથી જઈ શકતું।